ખુલ્લી વાત છે, 1 વર્ષથી મગવા શાળાના જય ચૌહાણ નામનો શિક્ષક જે છે એ ગાયબ થયો છે। જી હા, 1 મહિનાની નોકરી બાદ શિક્ષક શાળાએ જ ન ગયા। અનેકવાર નોટિસ આપ્યા છતાં શિક્ષકે જવાબ નથી આપ્યો। ગણિત અને વિજ્ઞાન જેવા મુખ્ય વિષયના શિક્ષકો ન હોવાથી કંટાળીને ગ્રામજનોએ મગવાસ પ્રાથમિક શાળાની તાળાબંધી કરી। આચાર્ય વાલીઓની રજૂઆત બાદ 1 અઠવાડિયાનો સમય માંગ્યો। 1 અઠવાડિયામાં નિકાલ ન આવે તો ફરી તાળાબંધીની ગ્રામજનોએ ચીમકી પણ ઉચ્ચારી છે। શિક્ષક 27/2/2024 રોજ એક કારણદર્શક નોટિસ મારા તરફથી આપવામાં આવેલી હતી, કારણ કે શિક્ષણની ગુણવત્તા જો સુધરતી ન હોય અથવા તો એના કારણે બાળકોના શિક્ષણ પર અસર થતી હોય તો નોટિસ આપવી પડે। અને એ નોટિસ આપ્યા પછી કોઈ પણ પ્રકારનો જવાબ મને એમના તરફથી મળ્યો નથી, કારણ કે રજિસ્ટર્ડ પોસ્ટ એડીથી મોકલી હતી આચાર્યશ્રી દ્વારા। શિક્ષાત્મક કાર્યવાહી કરવા માટેની દરખાસ્ત એ માનનીય જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી સાહેબને મેં કરેલી છે। એટલે આમ જિલ્લા કક્ષાએથી નોટિસ આપી છે અને તાલુકા કક્ષાએથી અમે પણ નોટિસ આપેલી છે। 3/1/2023 થી સદર શિક્ષક ગેરહાજર છે, એનો કોઈ રિપોર્ટ તો આપણી પાસે છે નહીં, બરાબર। અને કાર્યવાહીમાં તો હવે શાળા કક્ષાએથી એ 3/1/2023 ગેરહાજર છે, તો એના પછી 9/1/2023 10/2/2023 25/3/2023 10/4/2023 એમ સમયાંતરે દર મહિનાના અંતે આપણે મહેરબાન ટીપીઓ સાહેબશ્રીને જાણ કરેલી છે પે સેન્ટર શાળા મારફતે। અને એ બાબતમાં સંદર્ભમાં મહેરબાન ટીપીઓ સાહેબશ્રીએ 2 વખત એને આપણે નોટિસ આપેલી છે, પણ એ નોટિસનો કોઈ જવાબ આપેલ નથી કે હાજર થયેલ નથી। શરૂઆતના તબક્કે એ વખતે વાત થયેલી તો કે અમારે આવું નથી, એના પછી તો એમનો ફોન કોઈ લાગતો નથી। વાપીમાં ખાડાના કારણે યુવતીના